ભારતને એક એવી સંસ્કૃતિ જે આજે પણ રહસ્યોમાં ઘેરાયેલી છે. હા, આજે પણ એના ઘણા રહસ્યો સુલઝ્યા નથી. ના એની લિપિ સમજાઈ, ના એના વિલુપ્ત થવાના કારણો સમજાયા. પણ એક પ્રશ્ન આજે પણ ઊભો છે કે આવી એડવાન્સ્ડ સિવિલાઇઝેશન આખરે કેમ અચાનક ગાયબ થઈ ગઈ? ચાલો એક યાત્રા કરીએ વિશ્વની સૌથી પ્રાચીન અને અપ્રતિમ સંસ્કૃતિના પાયા સુધી, સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી, જેને ઇંગ્લિશમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પણ કહેવાય છે. વર્ષ 1827 જેમ્સ લેવિસ નામનો એક બ્રિટિશ સૈનિક જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તોપખાનામાં સેવા આપતો હતો, તે પોતાની મિલિટરી લાઈફથી થાકી ગયો હતો. યુદ્ધ, ખૂન અને આદેશોની વચ્ચે હવે એના મનમાં શાંતિની તલબ હતી. એટલે બધું છોડી નીકળી પડ્યો એક લાંબા સફર પર, ટ્રાવેલિંગમાં. તે ત્યાંથી ભાગી નીકળ્યો હતો એટલે અધિકારીઓ તેને પકડી ના શકે, એટલે તે પોતાનું નામ બદલાવી રાખે છે ચાર્લ્સ મેસન અને ઓલ ઓવર ઇન્ડિયામાં પોતાનો સફર શરૂ કરે. વર્ષ 1829માં તે પંજાબના રીજનમાં પહોંચે. ચાર્લ્સ મેસન એક સિક્કા શાસ્ત્રી હતા, એટલે તેમણે જૂના સિક્કાઓ એકઠા કરવાનું ખૂબ જ પસંદ હતું. એટલે તેમણે પ્રાચીન સ્થળોનું ખોદકામ કરવાનું શરૂ કર્યું. પણ એક દિવસ તે એવા ખંડેરો પર પહોંચી જાય છે કે જે ખરેખર હેરાન કરી દેવા વાળા હતા. પણ તેને શોખ હતો ઇતિહાસનો, એટલે તે ડોક્યુમેન્ટિંગ કરવા લાગે એ બધી વસ્તુઓને કે જે તે જોઈ રહ્યા હતા. તે ડ્રોઈંગ્સ બનાવે, તે અને આગળ જતા તે પોતાનું એક પુસ્તક પણ લખે. પણ હજી સુધી તે એ જાણતા ન હતા કે આ શહેર કોણે બનાવ્યા હશે. તેની પાસે આ ખંડેરોની પૂરતી માહિતી ન હોવાથી તેને એલેક્ઝાન્ડર ધ ગ્રેટને ખોટી રીતે જવાબદાર ગણાવ્યા કે આ શહેર એલેક્ઝાન્ડર ધ ગ્રેટે બનાવ્યું હશે. પણ હકીકતમાં અંજાન ચાર્લ્સ મેસને હરપ્પાનું એક પ્રાચીન શહેર શોધી કાઢ્યું હતું. 1842 જ્યારે ચાર્લ્સ મેસને પોતાનું પુસ્તક નેરેટિવ ઓફ વેરિયસ ડનીઝ ઇન બલોચિસ્તાન, અફઘાનિસ્તાન એન્ડ ધ પંજાબ પબ્લિશ કર્યું, જે 20 વર્ષ બાદ ખાસ કરીને એલેક્ઝાન્ડર કિનિંગહામનું ધ્યાન ખેંચે છે. અને 1861માં એલેક્ઝાન્ડર કિનિંગહામ ભારતમાં એએસઆઈની સ્થાપના કરે. તેઓએ ઉત્તર ભારતના અનેક સ્થળોએ ખોદકામ કરાવવાનું શરૂ કરાવ્યું, તેમાં હરપ્પા પણ સામેલ હતું. તે લોકોએ શોધખોળો તો ઘણી બધી કરી, પણ તે લોકો પાસે કોઈ પુખ્તા સબૂતો ન હતા કે આ શહેરો આ વિશેના હતા, અને તે લોકો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે જાણતા પણ ન હતા. 1902 જ્યારે જોન માર્શલ એએસઆઈના ન્યૂ ડાયરેક્ટર જનરલ બને, તે પછી 1920માં જ હતું કે દુનિયાને વધુ ખબર પડે આ એન્શિયન્ટ સિવિલાઇઝેશનના બારામાં. ઇન્ડિયન આર્કોલોજીસ્ટની મદદથી જોન માર્શલે હરપ્પાના ખંડેરોનું સર્વે કરાવ્યું. ખબર પડી કે આ ખંડેરો કાંઈ 300-400 વર્ષ નહીં પણ 5000 વર્ષ યા એનાથી પણ વધારે જૂના છે. તેના એક જ વર્ષ બાદ 1922માં પાછું ઇન્ડસ નદીના કિનારે એક બીજી હિસ્ટોરિકલ સાઇટનું સર્વે કરવામાં આવ્યું, જ્યાં ઘણા બધા મૃતકોના સ્કેલેટોન મળી આવ્યા, અને એ જગ્યાનું નામ રાખવામાં આવ્યું મોહેન્જો-દારો, ધ માઉન્ટ ઓફ ધ ડેડ. 20 સપ્ટેમ્બર 1924 બ્રિટનની પ્રખ્યાત પત્રિકા ધ ઇલુસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ પર મોહેન્જો-દારો અને હરપ્પાની તસવીરો અને માહિતીઓને પ્રકાશિત કરવામાં આવે છે. તેના કારણે આખી દુનિયાનું ધ્યાન આપણા ભારતના 5000 વર્ષ જૂના ઇતિહાસ તરફ જાય છે. જોન માર્શલ કહે છે, "We have discovered a civilization in the Indus Valley as old as those of Mesopotamia and Egypt." જોન માર્શલ એ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે જણાવ્યું કે આ ખંડેરો માત્ર કોઈ શહેર કે ગામ નથી, પરંતુ આ તો એક વિશાળ સંસ્કૃતિ છે. મોટાભાગે આ ખંડેરો ઇન્ડસ નદીના કિનારે આવ્યા હતા, એટલે તેમણે નામ આપ્યું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન દુનિયાની 4 પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશન હતી, જે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી હતી. આજ સુધી આપણે સૌથી વધારે આઈવીસીની સાઇટ્સ મળી છે, તેમાંથી 925 ઇન્ડિયામાં છે અને 475 પાકિસ્તાનમાં. 2019 ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ અનુસાર આઈઆઈટી ખડગપુર અને એએસઆઈના સાયન્ટિસ્ટોએ એવા પુરાવા શોધી કાઢ્યા કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન માત્ર 5000 વર્ષ નહીં પણ તે આજથી આશરે 8000 વર્ષ જૂની છે. ધ્યાન દો કે 8000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત થઈ હતી, ત્યારે ન હતા કોઈ હરપ્પા, મોહેન્જો-દારો જેવા મોટા શહેરો, કે ન હતી એટલી મોટી સિવિલાઇઝેશન કે જે 3 કન્ટ્રીઝ સુધી ફેલાયેલી. આ સમયમાં લોકો નાના ગામડાઓમાં વસવાટ કરતા, ઘઉં, જવ અને તલ જેવા પાકો ઉગાવતા, માટીમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરતા, ખાસ કરીને લાલ રંગના અને કાળી લાઈન વાળા. 7000 BC થી 5500 BC ના સમયને પ્રે હરપ્પન ફેઝ કહેવામાં આવે છે. 7000 BC મતલબ આજથી 9000 વર્ષ પહેલાનો સમય. 5500 BC થી લઈને 2600 BC સુધીના સમયમાં ગામડામાં રહેતા લોકો કાંચી ઈંટોનો ઉપયોગ કરીને ઘરો બનાવવા લાગ્યા. ધીમે ધીમે સમય જતા આ ગામડાઓ શહેરોમાં બદલાયા. 2600 BC સુધીના સમયમાં આ સિવિલાઇઝેશન એટલી એડવાન્સ થઈ ગઈ હતી કે ત્યારે તેના દરેક ઘર ઈંટોથી બનાયેલા હતા. તેમના ઘરોમાં બાથરૂમો હતા, ટોયલેટ્સની સુવિધાઓ હતી, ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ્સ હતા, લોકોને ચાલવા અને વ્હીકલ્સ આરામથી નીકળી શકે એ માટે પ્રોપર સ્ટ્રીટ્સ હતી,
પબ્લિક કુવાઓ હતા કે જ્યાં લોકો પાણી પી શકે, ડિસ્ટર્બન્સની સુવિધાઓ હતી કે જ્યાં લોકો કચરો નાખી શકે, અનાજને સ્ટોર કરવા માટે વેરહાઉસીસ હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે સિંધુ ઘાટીની સંસ્કૃતિ એટલી વેલ ડેવલપ્ડ બની ગઈ હતી કે તે આજના ભારતના મોડર્ન શહેરો કરતા પણ ઘણી અલગ હતી. હાઇજેનિક ટોયલેટ્સથી લઈને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ સુધી. આજે 2025માં પણ ભારતનો વિકાસ કંઈક આવો છે. શું તમે ઇમેજિન કરી શકો કે આજથી 5000 વર્ષ પહેલા જ્યારે દુનિયાના ઘણા લોકો હજી પથ્થરના યુગમાં જીવતા હતા ત્યારે અહીં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશને એવી સુવિધાઓ ઊભી કરી હતી કે જે આજની મોડર્ન ગવર્મેન્ટ પણ નથી પૂરી પાડી શકતી. 2600 BC થી 1900 BC નો સમય એવો હતો જ્યારે હરપ્પા મોહેંજો-દારો જેવા મોટા મોટા શહેરો બની ગયા હતા. તે લોકો ટ્રેડિંગ કરતા હતા પર્શિયન ગલ્ફ કન્ટ્રીઝ સાથે, એટલે કે આજના ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરેન, UAE, કતર અને ઓમાન સાથે. આપણે કેમ જાણીએ કે આ લોકો પર્શિયન ગલ્ફ કન્ટ્રી સાથે વ્યાપાર કરતા હતા? મેસોપોટેમિયા એટલે કે આજનું ઈરાક, જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી કર્નેલિયન બીટ્સથી બનેલા નેકલેસીસ અને લેપિસ લાઝુલી નામના બ્લુ કલરના સ્ટોન્સ મળી આવ્યા. લેપિસ લાઝુલી આખી દુનિયામાં માત્ર અફઘાનિસ્તાનમાં જોવા મળે છે. તો સવાલ એ છે કે આ લેપિસ લાઝુલી નામના પથ્થરો અફઘાનિસ્તાનથી ઈરાક કેવી રીતે પહોંચ્યા? અને આ નેકલેસીસ જે બન્યા હતા કર્નેલિયન નામના સ્ટોન્સથી, જે ખાસ કરીને દુનિયાના એક જ સ્ટેટમાં સૌથી વધારે જોવા મળે છે, ગુજરાત. તો આ ગુજરાતથી 4000 કિલોમીટર દૂર ઈરાકમાં કેમ મળી આવ્યા? ત્યાં સુધી તે કેવી રીતે પહોંચ્યા? તો જવાબ સિમ્પલ છે કે આ લોકો એકબીજા સાથે ટ્રેડિંગ કરતા હતા. આ સમયને આપણે કહીએ છીએ બ્રોન્ઝ એજ ટ્રેડિંગ નેટવર્ક. 1954 જ્યારે SR રાઓએ લોથલની શોધ કરી, ત્યાર પછી તેના થોડા જ વર્ષો બાદ જ હતું કે લોથલમાંથી એવી વસ્તુઓ બહાર આવી કે જેથી આપણે કહી શકીએ કે લોથલ વ્યાપારનું સેન્ટર હતું. લોથલમાંથી આપણે એક વિશાળ ડોકયાર્ડ મળી આવ્યું જે 18 મીટર્સ લાંબુ અને 37 મીટર્સ પહોળું હતું. ડોકયાર્ડને તમે પોર્ટ પણ કહી શકો કે જ્યાં જહાજો આસાનીથી માલ ઉતારી, ચડાવી અને જઈ શકે. આપણે બીટ્સ બનાવવાની ફેક્ટરી પણ મળી છે જ્યાં કર્નેલિયનના પથ્થરનો યુઝ કરી અને બીટ્સને બનાવવામાં આવતા. અનાજને સ્ટોર કરવા માટેના વેરહાઉસીસ, સમુદ્રી શંખો અને લેપિસ લાઝુલી જેવી વસ્તુઓ પણ મળી છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં બનેલી માળાઓ આપણે પર્શિયન ગલ્ફ કન્ટ્રીઝ અને ખાસ કરીને મેસોપોટેમિયામાં વધારે જોવા મળી છે. એટલે આપણે વિશ્વાસથી કહી શકીએ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન બહારના દેશો સાથે વ્યાપાર કરતી હતી. મેસોપોટેમિયામાંથી આપણે ઘણા એવા ટેબ્લેટ્સ મળ્યા છે જે મુખ્યત્વે સુમેરિયન અને અક્કાડિયન ભાષામાં હતા. તેમાં લખેલું હતું મેલુહા. તે લોકો મેલુહાને કંઈક આવી રીતે જાણતા. મેલુહા એટલે કોઈ દૂરનો દેશ જ્યાંથી લેપિસ લાઝુલી જેવા પથ્થરો, શંખો, હાથીદાંત અને કર્નેલિયન બીટ્સથી બનેલી જેવી વસ્તુઓ આવતી હોય. એટલે કે તે લોકો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને મેલુહા તરીકે ઓળખતા. મોહેંજો-દારોમાં મળી આવેલું ધ ગ્રેટ બાથ, જેને આપણે દુનિયાનું પહેલું સ્વિમિંગ પુલ પણ કહી શકીએ, જે 12 મીટર્સ લાંબુ, 7 મીટર્સ પહોળું અને 2.4 મીટર્સ ઊંડું હતું. બ્રિક્સ અને ટાઇટનો યુઝ કરી તેમને બિટ્યુમિનથી વોટરપ્રૂફ બનાવવામાં આવ્યું. બિટ્યુમિનને તમે રોડ બનાવતા સમયે જોયો હશે, એક બ્લેક પદાર્થ. નીચે ઉતરવા માટે સીડીઓ હતી અને તેમની બાજુમાં કપડાં ચેન્જ કરવા માટેના ડ્રેસિંગ રૂમ્સ પણ હતા. પુલનું ગંદુ પાણી બહાર નીકળી શકે અને સાફ પાણી પુલમાં ભરી શકાય તે માટે એક પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ હતી. તમે કલ્પના કરી શકો આજથી 5000 વર્ષ પહેલા એક એવી પણ સિવિલાઇઝેશન હતી કે તે ત્યારના સમય પ્રમાણે ખૂબ જ અદ્ભુત. તેમાં દરેક પ્રકારની સુવિધાઓ હતી અને આજનું ભારત તેવી સુવિધાઓ સુધી ના પહોંચી શક્યું. મોહેંજો-દારોમાં મળેલું એક સીલ તેને પશુપતિ તરીકે ઓળખાય છે. ધ્યાનમાં બેઠેલા માણસની આજુબાજુ આવેલા એનિમલ્સ, વાઘ, હાથી, બળદ અને હરણ જેવા ચિત્રો છે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ ગોડ શિવાની આકૃતિ હશે. પણ આપણી પાસે કોઈ સબૂતો નથી કે આ સીલને ગોડ શિવા કે કોઈ રિલિજનની સાથે જોડી શકીએ. આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં નથી કોઈ મંદિર મળ્યું, નથી કોઈ મસ્જિદ કે નથી કોઈ ચર્ચ મળ્યું. આર્કિયોલોજિસ્ટે અપ્રોક્સિમેટલી 3500 થી પણ વધારે સીલ્સને ડિસ્કવર્ડ કર્યા છે, પણ આપણે સીલ્સમાં લખેલી લેંગ્વેજને સમજી નથી શકતા, કારણ કે હજી સુધી આપણે કોઈ એવું રોઝેટા સ્ટોન નથી મળ્યું કે જે ગૂગલ ટ્રાન્સલેશનના જેમ કામ કરી શકે. જો તમે આ સ્ક્રિપ્ટને ક્રેક કરી શકો તો તમારા માટે $1 મિલિયન નું ઇનામ રાખવામાં આવ્યું છે, જે તમિલનાડુના CM MK સ્ટેલીને રાખ્યું છે.
એક ડાન્સિંગ ગર્લનું સ્ટેચ્યુ જે આપણે મળ્યું છે મોહેન્જો-દારોમાં. આ એક ખૂબ જ પ્રસિદ્ધ કાંસામાંથી બનેલી ડાન્સિંગ ગર્લની મૂર્તિ છે. તેના હાથ પરની બંગડીઓ અને ગળા પરનું આભૂષણ આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના લોકો વિશે ઘણું બધું બતાવે છે. તે લોકોનું જીવન કેવું હશે, તે લોકોનો પહેરવેશ કેવા પ્રકારનો હશે અને તે લોકો દેખાવમાં કેવા હશે, તે લોકોને કલા વિશે કેટલું જ્ઞાન રહ્યું હશે. પણ આજથી 5000 વર્ષ પહેલા આ ડાન્સિંગ ગર્લની મૂર્તિ સ્ત્રીઓની ભૂમિકા વિશે ઘણું બધું કહી જાય છે. આ મૂર્તિને જોતા એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ કોઈ ફેમસ પૂજારી કે રાજાની મૂર્તિ હોઈ શકે, કારણ કે આ મૂર્તિમાં બનાવેલા વસ્ત્રો, માથા પર બાંધેલી ખાસ પટ્ટી અને ચહેરા પરની શાંતિ એ કોઈ ધર્મગુરુ કે શાસક હોઈ શકે. મોટાભાગે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના શહેરો બે વિભાગમાં વહેંચાયેલા હતા, અપર ટાઉન અને લોઅર ટાઉન. અપર ટાઉનમાં ખાસ વર્ગના લોકો રહેતા, જેમ કે અમીર વેપારીઓ, રૂલર્સ, પ્રીસ્ટ્સ વગેરે જેવા, અને લોઅર ટાઉનમાં મિડલ ક્લાસ લોકો, ખેડૂતો, નાના વેપારીઓ અને કારીગરો જેવા લોકો રહેતા હતા. આ શહેરોની ફરતે ઊંચી દિવાલો બનાવવામાં આવતી જે વાઇલ્ડ એનિમલ્સ અને ફ્લડ્સથી પ્રોટેક્ટ કરી શકે. આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં નથી કોઈ મહેલ મળ્યું, નથી કોઈ રાજા કે રાણીને હોવાના સબૂતો મળ્યા, નથી કોઈ મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવા રિલિજિયન સ્ટ્રક્ચર મળ્યા, પંડિત, ઇમામ કે પોપ જેવા નથી કોઈ સબૂતો આપણી પાસે કે આપણે કહી શકીએ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આ ખાસ ધર્મને માનનારા લોકો રહેતા હતા. આપણે કોઈ એવા સબૂતો પણ નથી મળ્યા કે આ લોકો પાસે પોતાની કોઈ સેના હોય. આ મળી છે આ એરો જેવી કાંસામાંથી બનેલી વસ્તુ, પણ આનાથી કાંઈ યુદ્ધો ના લડી શકાય કે યુદ્ધોથી બચી ના શકાય. અને આ એરો જેવી વસ્તુઓ એટલી પણ વિશાળ માત્રામાં નથી મળી કે આપણે તેનું અનુમાન પણ લગાવી શકીએ કે આનો યુઝ તે લોકો પોતાના શહેરોની રક્ષા માટે કરતા હશે. આ લોકો આનો યુઝ કરતા હશે શિકાર માટે અથવા પોતાની નાની એવી સેફટી માટે. હજારો વર્ષ પહેલા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશ્વની સૌથી વિકસિત અર્બન સિવિલાઇઝેશનમાંની એક હતી. તો અચાનક એવું શું થયું કે આ શાંતિપ્રિય સિવિલાઇઝેશન ખતમ થઈ ગઈ? આશરે 1900 BC પછી હરપ્પા સંસ્કૃતિ ધીરે ધીરે ડિક્લાઇન થવા લાગી. શહેરો ખાલી થવા લાગ્યા, લોકો નાના ગામડા તરફ ખસવા લાગ્યા, મોટા નગરોની જીવનશૈલી નષ્ટ થવા લાગી, ઇમારતોની કાળજી રાખવી બંધ થઈ ગઈ અને વ્યવસ્થિત નિકાસ તંત્ર પણ બંધ પડ્યું. આ સમયગાળાને પોસ્ટ હરપ્પન ફેઝ કહેવામાં આવે છે, જે લગભગ 1900 BC થી 1300 BC સુધી ચાલ્યો. ઘણા બધા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના શહેરો એવા પણ હતા કે જે ઇન્ડસ નદીના કિનારા પર નહીં પણ તે સરસ્વતી નદીના કિનારા પર આવ્યા હતા. યુ બિલીવ ઇટ? જેમ કે કાલીબંગન, વાલી, રાખીગઢી, લોથલ અને ધોલાવીરા જેવા છે. આપણે તેને સરસ્વતી સિવિલાઇઝેશન પણ કહીએ છીએ. સાયન્ટિફિક અને આર્કોલોજીકલ રિસર્ચ મુજબ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ખતમ કેવી રીતે થઈ તે માટે ઘણી બધી થિયોરીઝ બનાવવામાં આવી છે. તેમાંથી એક છે રિવર શિફ્ટ થિયોરી. આપણને ખબર છે કે આ સિવિલાઇઝેશનની મોટા ભાગની વસાહતો નદીની આજુબાજુના વિસ્તારમાં આવેલી હતી. જેમ કે આ નદી સરસ્વતી નદી હોઈ શકે. સરસ્વતી નદી ડાયરેક્ટ હિમાલયમાંથી નીકળી વહેતી હતી રન ઓફ કચ્છ સુધી. સાયન્ટિસ્ટ અને હિસ્ટોરિયન્સ જણાવે છે કે જ્યારે સરસ્વતી નદી સુકાઈ ગઈ ત્યારે તેની સાથે જીવનની ધારાઓ પણ ધીમે ધીમે ઘટી ગઈ. ખેતરો બંજર થઈ ગયા, વ્યાપારો બંધ પડી ગયા અને શહેરો ખાલી થવા લાગ્યા. પણ માણસ તો જીવનને શોધે અને જીવન જ્યાં પાણી છે ત્યાં જ. એટલે ઘણા લોકો પૂર્વ તરફ યાત્રા કરે છે, ગંગા નદીના મેદાનો તરફ. નદી સુકાઈ કેમ ગઈ તેના માટે ઘણા બધા કારણો હોઈ શકે. ઘણા સ્કોલર્સ એવું પણ કહે છે કે ટેક્ટોનિક પ્લેટ્સના શિફ્ટ થવાના કારણે નદી સુકાઈ ગઈ હશે. યમુના દક્ષિણ પૂર્વ તરફ વળી ગઈ અને સતલેજ પશ્ચિમ તરફ વળી ગઈ, જેના કારણે સરસ્વતી નદી સુકાઈ ગઈ. બીજી છે ક્લાઇમેટ ચેન્જ થિયોરી, જેમાં સરસ્વતી જેવી નદીઓ સુકાઈ ગઈ, વરસાદ ઓછો પડ્યો અને ખેતી કરવી અશક્ય બની ગઈ. અને ત્રીજી થિયોરી છે એપિડેમિક થિયોરી. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ઇન્ડસ નદીઓમાં કોઈ મહામારી ફાટી હતી, જેમ કે કોઈ જીવલેણ બીમારી, જેના કારણે લોકોના મૃત્યુ થયા અને શહેરો ખાલી થઈ ગયા. આ સમય હતો 600 બિફોર ક્રાઇસ્ટ. ઓલમોસ્ટ પૂરી સિવિલાઇઝેશન ખતમ થઈ ગઈ. આપણે નથી જાણતા કે આમાંથી કઈ થિયોરી સાચી છે કે ભી નથી, તે તો હવે આવનારો સમય જ બતાવશે. પણ આ સિવિલાઇઝેશન આજે આપણે ઘણું બધું શીખવી જાય છે.